સંતના ઘરમાં કોઈ દી ચોરી હાલતી નથી. મહાપુરુષથી સદગુરુથી જે મનને ચોરે છે એની સાધના કોઈ દી સફળ થતી નથી. એક આપણા માટે એવું ઠેકાણું હોવું જોઈએ કે હૃદયની ઊંડામાં ઊંડી વાત એને કરી શકીએ. જરાય અંતરો રાખ્યા વિના એ ગુરુ છે. ત્યાં જરાય અંતર નહીં. જે આપણા મનની સ્થિતિ હોય એ સદગુરુને કહી દેવી, ત્યાં અંતરાય નહીં. જીવણ બાપાને જે સ્થિતિ હતી ગુરુને કહી દીધું કે નહીં, કાગળ લખી કે મારું મનડું ન માને, મમતાળું સાયાજી દિલડું ન માને. ઘડીક મારું મન કીડીને કુંજર, ઘડીક ઘોડે ને ઘડીક એમ થાય છે કે તીર્થમાં જઈને તપસ્યા કરું, પંચધૂણી પર જાળું. ઘડીક એમ થાય છે કે મોટા મહેલ બનાવી અને રૂઠડા રામને રીઝાવું. દાસી જીવન સંતો ભીમને શરણે હેરજોઈ છે, થાય હારું મારી આવી સ્થિતિ છે. અંતરાય રાખ્યા વિના ગુરુને નિવેદન કરી દીધું ને. એક આપણા માટે એવું ઠેકાણું આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવાને માટે હોવું જોઈએ કે મનની કોઈ અંતરાય નહીં, ગુરુ છે. શ્વાસ બિન સમરણ નહીં, ભાવ વિનાની ભક્તિ નો હોય. જો પારસ મેં પડદા રીએ તો લોઢા કોઈ દી કંસન ન હોય. સદગુરુથી અંતરાય રીએ ને તો જીવ દશા ટળે નહીં.